અધિકારી, પૂર્વ અધિકારી, પદાધિકારી બધાને યાદ કર્યા અને ખુશી સમાચાર. કોઈ પોલિટિકલ એજન્ડા નારાજ હતા, કેન્દ્રીય ગૃહમંત્રીને મળવાના હતા, પત્ર લખ્યું હતું. હવે એ તો અમિતભાઈ અને નીરુબેન જાણે, પણ આવી કોઈ અત્યારે કોઈ ચર્ચા નથી. એટલે વાતચીત થઈ કે લીલુબેન અત્યારે કોઈ જ આવી ચર્ચા નથી. બધા જ સાથે જિલ્લા અને શહેરના સંગઠનના ને બધા જ લોકો બેઠા હતા. કોઈ પોલિટિકલ એજન્ડા ભૂતવાતને લઈને કઈ ના, કોઈ પ્રકારની ચર્ચા નથી. કેમ છો કેમ નહીં ને ઘણા વખત પછી પોતાના સ્મરણો યાદ કરીને બધા સાથે શેર કરી. આગામી કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. કોઈ જ એજન્ડા નથી. ખૂબ મોટા ફલક પર ત્યારે જ્યારે આજે પાર્ટી વિશ્વની મોટા મોટી પ્રકારની મેં આપને કીધું કે પોતાના અને એના સભ્યો ભારતીય જનતા પાર્ટી આજે મોટો પરિવાર છે, દુનિયાની મોટા મોટી અમે બધાના નજીક છે એના બહુ આનંદ છે. સાહેબ રાજકોટ કાર્યક્રમમાં આવ્યા, પાર્ટીના કાર્યકર્તા તરીકે સાહેબને મળવાની અમને તક મળી, ખૂબ આનંદ આવ્યો છે. સાહેબ હારે શુભેચ્છા મુલાકાત કરી, અમારા બધાની પણ ઈચ્છા હતી કામ કરીએ, સાહેબ સાથે મુલાકાત થઈ, સાહેબ જોડે ચા પીધી છે અને બસ બાકી કઈ નહીં, સાવધાનતા અમારા હાલ પૂછ્યા તબિયત પાણી કેવા છે, બસ એ જ વાત. ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છું ત્યારે મારી જવાબદારી હું સમજુ છું. ના, ના, આમાં તો આજે સાહેબ પાર્ટીને બધા લોકો સાથે મળ્યા. કેમ જીતે એ જ મેં કામ છે મારું આગેવાન તરીકે. ચૂંટણી આવતી હોય ત્યારે બધું સાઈડમાં રાખીને પેલા સૌને રામ રામ. આપ બધા ઘણા દિવસે મળ્યા છે. સારું મને લાગે છે કે માનનીય અમિતભાઈ શાહ સાહેબ ગૃહમંત્રી છે, કાર્યકર્તાઓ સાથે આગેવાન સાથે થેન્ક યુ.